જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ જોઈશું, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ આવરી લીધેલા છે, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોમાંથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 11 જાન્યુઆરી 2026ના રોજ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ રિજનનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? આ રીતે 4 ઓપ્શન આપેલા હશે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, રાજકોટ. રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. કયા રીજન માટે હતું? તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ તેમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કઈ યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? આપણે હમણાં જ વાત કરી ગયા. કઈ યુનિવર્સિટી છે? મારવાડી યુનિવર્સિટી, ઓપ્શન સી. સોમનાથ મંદિર પર થયેલ પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર કયા પર્વની ઉજવણી કરવામાં આવી? તો હાલમાં 1000 વર્ષ પૂરા થયા. 2026માં પ્રથમ આક્રમણ થયું હતું અને હાલ 2026 ચાલુ છે, એટલે 1000 વર્ષ પૂર્ણ થાય છે. તો જવાબ આવશે સોમનાથ સ્વાભિમાન પર્વ, ઓપ્શન બી, એની ઉજવણી કરવામાં આવી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાને કઈ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું? તો વડાપ્રધાન હાજર રહેલા અને તેઓએ શૌર્ય યાત્રાનું છે તે નેતૃત્વ કર્યું હતું. રાજકોટ ખાતે પીએમ મોદીએ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માટે કેટલી નવી ગ્રીનફિલ્ડ સ્માર્ટ જીઆઈડીસી વસાહતોની જાહેરાત કરી છે? નવી ગ્રીનફિલ્ડ સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાતો કરવામાં આવી. તો જવાબ આવશે 14. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 14 નવી ગ્રીનફિલ્ડ સ્માર્ટ જીઆઈડીસી બનાવવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 રાજકોટમાં કયા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા? તો કયા દેશો જોડાયા હતા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન. આ 4 દેશો છે તે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. 4 નામ યાદ રાખજો. આમાં ઓપ્શનમાં તમને એ રીતે પણ પૂછાઈ શકે કે કયો દેશ આમાં જોડાયેલો ન હતો. તો 3 દેશ આમાંથી હશે, એક બીજો હોઈ શકે. જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન. તાજેતરમાં કયા શહેરમાં 100મી IMA નેટકોન નેશનલ કોન્ફરન્સનું આયોજન થયું, જેમાં અમિત શાહે સંબોધન કર્યું હતું? તમે અહીં ફોટોમાં જોઈ શકો. IMA 100મી છે અને તેમાં અમિત શાહે હાજરી આપી હતી, સંબોધન કર્યું હતું. જવાબ આવશે અમદાવાદ ખાતે, ઓપ્શન સી. જાન્યુઆરી 2026માં વડોદરા ખાતે આયોજિત WTT ફીડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? WTT ફીડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલનો ખિતાબ છે તે માનુષ શાહે જીતી લીધો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે માનુષ શાહ. ગુજરાત સરકારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ક્યાં સુધી લંબાવવાની જાહેરાત કરી? જવાબ આવશે 15 જાન્યુઆરી સુધી. પ્રથમ 3 દિવસ માટે જ હતું, પછી 2 દિવસ છે તે વધારવામાં આવ્યા હતા. 11 થી 15 જાન્યુઆરી સુધી આનું આયોજન થયું હતું. રાજકોટમાં નવનિર્મિત મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જવાબ આવશે નરેન્દ્ર મોદીએ કર્યું છે. શેનું ઉદ્ઘાટન? તો મેડિકલ ડિવાઇસ પાર્કનું. ગુજરાતના કયા શહેરમાં એપ્રિલ 2026માં દક્ષિણ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાનાર છે? 2026 એપ્રિલમાં આનું આયોજન થશે દક્ષિણ ગુજરાત માટે રિજનલ કોન્ફરન્સ. તો જવાબ આવશે સુરતમાં થશે. જેમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાજકોટમાં થયું છે, તેમ દક્ષિણ ગુજરાત માટે સુરતમાં આનું આયોજન થશે. ક્યારે? એપ્રિલ 2026માં.
મિશન 100 ગીગાવોટ અંતર્ગત ગુજરાત વર્ષ 2030 સુધીમાં કેટલી રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો લક્ષ્યાંક ધરાવે છે? 2030 સુધીનો કેટલો લક્ષ્યાંક છે? જવાબ આવશે 100 ગીગાવોટનો લક્ષ્યાંક રહેલો છે. સોમનાથ ખાતે આયોજિત ડ્રોન શોમાં કુલ કેટલા ડ્રોનનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો? તો અહીં જવાબ આવશે 1000થી પણ વધારે 3000 જેટલા ડ્રોનનો છે આમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પ્રથમ વખત સોમનાથમાં આ ડ્રોન શો છે તે યોજાયો હતો. જાન્યુઆરી 1, 2026ના રોજ 2013 બેચના કેટલા આઈપીએસ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી આપવામાં આવી છે? તો 7 આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા મહિલાઓને દર મહિને કેટલી સહાય આપવામાં આવે છે? તો જે વિધવા મહિલાઓ હોય તેને દર મહિને 1250 રૂપિયા છે તે આપવામાં આવે છે. કઈ યોજના છે? તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પ્રથમ આવૃત્તિ ઓક્ટોબર 2025માં કયા શહેરમાં યોજાઈ હતી? તો પ્રથમ આવૃત્તિ છે તે મહેસાણામાં યોજાઈ હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન કયા ક્રાંતિકારી અને શૌર્યના પ્રતીક સમાન યોદ્ધાને વિશેષ યાદ કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે વીર હમીરજી ગોહિલ. જ્યારે 1026માં આક્રમણ થયું ત્યારે વીર હમીરજી ગોહિલે બહાદુરીપૂર્વક તેમનો સામનો કરેલો અને શહીદીને વહોરેલા હતા. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ગુજરાતના કયા શહેરમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી? 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે અને તેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્ય કક્ષાની ઉજવણી છે તે અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. સૌ પ્રથમ વખત ઉજવણી છે તે 12 જાન્યુઆરી 1985ના રોજ કરવામાં આવી હતી. પૂછવામાં આવે પ્રથમ રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1985માં. ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે નેશનલ યુથ ડેની ઉજવણી છે તે કરવામાં આવે છે. ગુજરાતના કયા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન SIRમાં ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા વિકસાવવામાં આવી રહી છે? તો ભારતની પ્રથમ છે. જવાબ આવશે ધોલેરા SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન. પીએમ મોદીએ રાજકોટમાં કયા સેક્ટરને સૌરાષ્ટ્રનું નવું એન્જિન ગણાવ્યું છે? સૌરાષ્ટ્રનું નવું એન્જિન. જવાબ આવશે MSME અને એન્જિનિયરિંગ. ઓપ્શન સી. 12 જાન્યુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન છે તે ભારત મંડપમ નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ભારત મંડપમ ખાતે નવી દિલ્હી. દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? 9 જાન્યુઆરી કયો દિવસ છે? પ્રવાસી ભારતીય દિવસ. અને જવાબ આવશે મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકાથી ભારત આગમન. ઓપ્શન બી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કઈ સંસ્થા દ્વારા વિકસિત નેશનલ IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે? તો કઈ સંસ્થા દ્વારા કરી છે? જવાબ આવશે NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ તેનું પૂરું નામ થાય છે. જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં રાતાપાણી ટાઈગર રિઝર્વનું નામ બદલીને પુરાતત્વવિદ ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકરના નામ પર રાખવાની જાહેરાત થઈ છે? રાતાપાણી ટાઈગર રિઝર્વ હતું તેનું નવું નામ શું થઈ ગયું છે? તો ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર એ રાખવામાં આવ્યું છે. કયા રાજ્યમાં છે? જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં છે.
ભારતનું પ્રથમ બાયોહેપી ડિસ્ટ્રિક્ટ કયા રાજ્યનું કેઈ પાન્યોર જિલ્લો છે તે બનવા જઈ રહ્યું છે? ભારતનો આ પ્રથમ એવો જિલ્લો છે જે બાયોહેપી ડિસ્ટ્રિક્ટ બન્યો છે. કયા રાજ્યમાં છે? જવાબ આવશે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં છે. ઓપ્શન બી. જિલ્લાનું નામ પણ યાદ રાખજો, કેઈ પાન્યોર. આ ભારતનો પ્રથમ બાયોહેપી ડિસ્ટ્રિક્ટ છે. 10 જાન્યુઆરીના રોજ કયા દિવસની વિશ્વભરમાં ઉજવણી છે તે કરવામાં આવે છે? તો જવાબ આવશે વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. હવે અહીં પ્રશ્ન તમારા માટે એ છે કે રાષ્ટ્રીય હિન્દી દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જાન્યુઆરી 2026માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આર્થિક સહયોગ હેઠળ કેટલી ટેરિફ લાઇન પર શૂન્ય ડ્યુટી લાગુ કરવામાં આવી છે? ઝીરો ડ્યુટી છે તે લાગુ કરવામાં આવી છે. તો કેટલા ટકા? જવાબ આવશે 100%. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સહયોગ હેઠળ છે તે ટેરિફ લાઇન શૂન્ય કરી દેવામાં આવી છે અને 100% ઉપર. ભારતીય રેલવેના બ્રોડગેજ નેટવર્કનો કેટલો હિસ્સો જાન્યુઆરી 2026 સુધીમાં સંપૂર્ણ રીતે વિદ્યુતકૃત થઈ ગયો છે? વિદ્યુતકૃત થઈ ગયો હોય તેવો આખો બ્રોડગેજ જે આપણું નેટવર્ક છે તે. તો જવાબ આવશે 99%થી વધુ. 99.2% છે, પણ 99%થી વધુ તમે ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય સરસ મેળો 2026નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રાષ્ટ્રીય સરસ મેળાનું આયોજન કરવામાં આવે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની ટકાઉ આજીવિકા અને સશક્તિકરણ રહેલું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ કમલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? કમલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જવાબ આવશે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલો છે. ઇન્ડિયા સાયન્સ ફેસ્ટિવલ 2026નું આયોજન જાન્યુઆરીમાં કયા શહેરમાં કરવામાં આવ્યું? ઇન્ડિયા સાયન્સ ફેસ્ટિવલ 2026 તમે ફોટોમાં પણ જોઈ શકો. 10 થી 11 જાન્યુઆરી 2026ના રોજ તેનું આયોજન છે તે પુણે ખાતે કરવામાં આવ્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. જાન્યુઆરી 2026માં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલનો ખિતાબ કોણે જીત્યો છે? ઓસ્ટ્રેલિયન ઓપનનું આયોજન થઈ ગયું અને તેમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ છે તે જેનિક સિનરે જીત્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે જેનિક સિનર. ભારતીય નૌસેનાએ જાન્યુઆરી 2026માં કયો મુખ્ય દરિયાઈ અભ્યાસ શરૂ કર્યો છે? મુખ્ય દરિયાઈ અભ્યાસ. તો જવાબ આવશે મિલાન 2026. કોનો છે? તો નૌસેના એટલે કે નેવીનો આ અભ્યાસ છે. કયા મંત્રાલય દ્વારા પ્રેરણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે જે યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસાવે છે? તો અહીં જવાબ આવશે શિક્ષણ મંત્રાલય દ્વારા છે તે આ વિકસાવવામાં આવે છે. જાન્યુઆરી 2026માં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત છે? 26 જાન્યુઆરી આ પરેડ જે યોજાય છે તેમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આવશે. સંયુક્ત આરબ અમીરાતના અતિથિ છે તે આવશે. તો યુએઈ યાદ રાખજો. વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ બ્રેલ ડે. વિશ્વ બ્રેલ દિવસ છે તે દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન બી. તાજેતરમાં કઈ સંસ્થાઓએ ઓલિવ રીડલી કાચબાઓના રક્ષણ માટે સંયુક્ત અભ્યાસ હાથ ધર્યો છે? ઓલિવ રીડલી ટર્ટલ માટે સંયુક્ત અભ્યાસ છે તે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને AIWC દ્વારા છે તે હાથ ધરવામાં આવ્યો છે. 11 જાન્યુઆરીના રોજ ભારતના કયા પૂર્વ વડાપ્રધાનની પુણ્યતિથિ મનાવવામાં આવે છે? દર વર્ષે 11 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તો જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. ઓપ્શન બી.
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904માં થયો હતો અને તેમનું અવસાન 11 જાન્યુઆરી 1966માં થયું હતું. ગોવા રાજ્યમાં ત્રીજો જિલ્લો બનવાની જાહેરાત થઈ છે. તે કઈ નદીના કિનારે સ્થિત છે અને તે નદીના નામ પરથી જ આ જિલ્લાનું નામ પણ રાખવામાં આવેલું છે. તો ગોવામાં 2 જિલ્લા હતા, હવે ત્રીજો જિલ્લો બનવા જઈ રહ્યો છે અને તેનું નામ રાખવામાં આવશે કુશાવતી, કેમ કે તે કુશાવતી નદીના કિનારે આવેલો વિસ્તાર છે. PSLV C-62 મિશન દ્વારા તાજેતરમાં કયો મુખ્ય ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે? PSLV C-62 મિશન દ્વારા તાજેતરમાં ઉપગ્રહ છે તે લોન્ચ કરવામાં આવ્યો અને તેનું નામ છે EOS-08. EOS-08 તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, 11 જાન્યુઆરી 2026ના રોજ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ રિજનનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? પ્રશ્ન 2, જાન્યુઆરી 2026માં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.